છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની બદલી થતા 3 શિક્ષકોને આદિવાસી પરંપરા મુજબ વાસ્તે ગાસ્તે ભાવ સબર વિદાય આપવામાં આવી હતી। ગ્રામજનોએ આ અનોખા કાર્યક્રમ દ્વારા શિક્ષકો પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કર્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની રાયસિંગપુરા પ્રાથમિક શાળામાં વર્ષો સુધી સેવા ભાવપૂર્વક ફરજ બજાવનાર શિક્ષકોની અન્ય શાળામાં બદલી થતા સમગ્ર ગામમાં ભાવુક માહોલ સર્જાયો હતો। શાળામાં હેમંત પટેલે 10 વર્ષ 10 મહિના, અજય પરમારે 8 વર્ષ 11 મહિના અને કૌશિક નાયકે 8 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક શિક્ષણ સેવા આપી હતી। આ સમયગાળામાં તેમણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ સાથે તેમના સંસ્કાર, શિસ્ત અને વ્યક્તિત્વ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। શિક્ષકોની સેવાઓ બદલ ગ્રામજનોએ વિશેષ વિદાય કાર્યક્રમનું આયોજન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન શિક્ષકોને આદિવાસી પરંપરાગત પહેરવેશ પહેરવામાં આવ્યો હતો। તેમને તીર ગામઠા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઢોલ નગારા વગાડતા આદિવાસી નૃત્ય સાથે સમગ્ર ગામમાં ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। રેલી દરમિયાન ગામ લોકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા। દરેકના ચહેરા પર લાગણી અને ગૌરવનો ભાવ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોને યાદ કરી ભાવુક વિદાય આપી હતી અને કેટલાક વિદ્યાર્થીઓની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા। કાર્યક્રમમાં ગામના આગેવાનો, વડીલો અને શિક્ષણ પ્રેમીઓએ શિક્ષકોના કાર્યની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે શિક્ષકો માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી, પરંતુ જીવનમાં આગળ વધવાની પ્રેરણા પણ આપે છે। અંતે ગ્રામજનોએ શિક્ષકોને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને નવી જગ્યાએ પણ તેવી જ નિષ્ઠા અને સમર્પણ સાથે સેવા આપવાની શુભકામનાઓ પાઠવી હતી। આ રીતે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખીને અનોખી રીતે વિદાય આપવામાં આવી હતી। રાયસિંગપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા ગામના શિક્ષકોનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો। કવાંટ તાલુકાના અમારા રાયસિંગપુરા ગામની પ્રાથમિક શાળામાં શ્રી હેમંતભાઈ પટેલ જેઓ 10 વર્ષ ફરજ બજાવી, શ્રી અજયભાઈ પરમાર જેઓ 8 વર્ષ નોકરી બજાવી અને સાથે શ્રી કૌશિકભાઈ નાયક શિક્ષક જેઓ 6 વર્ષ નોકરી બજાવીને અમારા ગામના અનેક વિદ્યાર્થીઓના જીવનના ઘડતરમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે। ગામના લોકો સાથે પણ એમનો ખૂબ સારો સંપર્ક હતો અને ગામના લોકોના સાથ અને સહકારથી અમારા ગામના શિક્ષણમાં ખૂબ સારી એવી પ્રગતિ કરી, સારું એવું કામ કર્યું। એ બદલ અમે ગામના લોકોએ એમને ભાવભરી વિદાય આપી। અમે ગામના લોકો ભેગા મળીને આદિવાસી પરંપરા સાથે ઢોલ નગારા બજાવીને અને તીરકામઠા આપીને સાહેબશ્રીનું સ્વાગત કર્યું અમે બધા અને એમનો આભાર પણ વ્યક્ત કર્યો। અમારા 3 શિક્ષકશ્રીઓ જે પણ શાળાઓમાં એમની બદલી થઈ છે તેમની ઉજ્જવલ કારકિર્દી માટે પણ અમે રાયસિંગપુરા ગ્રામજનો વતી શુભેચ્છાઓ પાઠવું છું।